ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને. તો આજે આપણે આવી ગયા છે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર. આજની આપણી ટ્રેન રહેવાની છે 12,970 મુઝફ્ફરપુર પોરબંદર એક્સપ્રેસ. એમાં આજે આપણે એક અનોખો રૂટ કવર કરવાના છીએ, જે આપણે થવાનો છે ગોપજામ ભાણવડવાળો, જે આપણે કનાલુસથી લાઈન અલગ થાય છે તે. તો આજની એક નવી જર્ની છે, થોડોક રૂટ પણ નવો છે. તો ચાલો હવે આપણી ટ્રેન હમણાં થોડીક જ વારમાં એન્ટર થઈ રહી છે રાજકોટ જંકશન ઉપર. તો ભાઈ, મુંબઈથી ચાલીને સૌરાષ્ટ્ર મેલની એન્ટ્રી થઈ ગઈ છે રાજકોટ જંકશન રેલવે સ્ટેશન ઉપર. અને આપણી મોતિહારી એક્સપ્રેસને અત્યારે સિગ્નલ મળી ગયો છે અને આપણી ટ્રેન હાલ ડિપાર્ટ થઈ રહી છે રાજકોટ રેલવે સ્ટેશન પરથી. આપણી પાછળ જ ચાલશે, ઓવરટેક નહીં થાય. તો ભાઈ, 75 કિલોમીટરની નોન સ્ટોપ રન પછી આપણે પહોંચી ગયા છીએ આપા રેલવે સ્ટેશન ઉપર. અને અહીંયા જુઓ તમે પાછળ કિંગ ઊભો છે આપણા સૌરાષ્ટ્રની આપા દુરંતો એક્સપ્રેસ. ભાઈ, હું તમને કહું છું તમે કમેન્ટ કરો યાર, 10 કમેન્ટ આવશે ને તોય હું આ ટ્રેન કરવા તૈયાર છું. તો ચાલો, બાકી હવે આપણે આગળ આવશે જામનગર. તો આપણે જામનગરમાં મળીશું અને તમે યાર કમેન્ટ કરો યાર આપા દુરંતોની. તમારા માટે હું દુરંતો કરીશ. તો મિત્રો, વાગી ગયા છે 10:55 ને આપણી ટ્રેન આવી ગઈ છે જામનગર રેલવે સ્ટેશન ઉપર. અને હવે આપણે અહીંથી આગળ જઈશું કાનાલુસવાળી લાઈન ઉપર. હવે આપણે કાનાલુસ જંકશન નહીં જાય, પણ આપણી લાઈન બાયપાસ થઈ જશે ભાણવડ તરફ. તો ચાલો હું તમને આગળ બતાવું કે લાઈન કઈ રીતે બાયપાસ છે. અને અહીંયાથી હવે આપણે ડબલિંગ ચાલુ થઈ જશે કાનાલુસ સુધી. હવે અત્યારે આપણું ક્રોસિંગ થઈ રહ્યું છે ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ સાથે. વાહ ભાઈ, ટક્કરની લીવરી. ભાઈ, દર મંગળવારે ઉપડે છે અહીંયાથી ઓખાથી અને આપણને પહોંચાડશે શુક્રવારે રામેશ્વરમ રાતે 7 વાગે. ને દ્વારકાથી ઉપડવાનો ટાઈમ છે 8 વાગ્યાનો. લાંબા રૂટની ટ્રેન છે, 56 કલાક સમથિંગ લેશે આખા રૂટમાં. મિત્રો, હજી એક હું તમને વાત જણાવી દઉં આ બ્લોગમાં કે જ્યાં સામે ટ્રેક રહ્યો એ આપણો ઓલ્ડ ટ્રેક હતો અને જૂનો ટ્રેક હતો એ. અને આપણે અત્યારે હાલ નવા ટ્રેક ઉપર છીએ, કેમ કે આ જામનગરથી દાખાબાવર સુધીનું જે CRS હતું તે હમણાં રિસેન્ટલી જ કરવામાં આવ્યું છે અને તે લાઇન ક્લિયરલી અત્યારે ચાલુ થઈ ગઈ છે. આપણે જોઈ કે આપણે ઓખા રામેશ્વરમનું પણ તે લાઇન ઉપર આપણે ક્રોસિંગ લીધું. તો અત્યારે આપણે જે લાઇન ઉપર છીએ તે નવી લાઇન છે. અને તો ચાલો, બાકી હવે આવી રહી છે કાનાલુસ અને આપણી લાઈન થઈ રહી છે બાયપાસ, બરાબર. અને સામે આવશે વંતારા, એના પણ હું તમને હમણાં એક ક્લિપ બતાવીશ. તો મિત્રો, આ
જે તમે સામે જોઈ રહ્યા છો આ છે આખો વંતારાનો એરિયો, જે લગભગ એશિયાની સૌથી મોટી મેડિકલ યુનિવર્સિટી છે પ્રાણીઓ માટેની. અને જો આ રહ્યો વંતારાનો મેઇન ગેટ. હવે હાલ આપણે કાનાલુસવાળી જે લાઈન છે તે આગળ તમે જમણી સાઈડ જોઈ શકતા હશો. અને હવે આપણે વધી રહ્યા છીએ ગોપજામ ભાણવડવાળી લાઈન ઉપર. જોઈ લો, હવે આવી ગયો ક્લિયરલી વંતારાનો ગેટ. પાછળ તમે જોઈ જ શકો છો કે આપણી એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ રિલાયન્સ. આ રહ્યો વંતારાનો ગેટ છે, મેં તમને કીધું એ. આ જે લાઈન તમે જોઈ શકો છો સામે જઈ રહી છે, તે જઈ રહી છે સીધી આપણે જો સામેથી વેગનાઈ નીકળે છે, બરાબર. એ છે આપણું કાનાલુસ જંકશન રેલવે સ્ટેશન. અને આ લાઈન જે છે તે કાનાલુસ જંકશનમાં ડાયરેક્ટ મર્જ થશે. જો ભાઈ, હવે જોઈ લો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જે પ્રોપર સીન છે તે આપણને બાયપાસ લાઈન ઉપરથી મળી રહ્યો છે અત્યારે. બાકી આવી છે કંઈક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો મિત્રો, હવે આપણે એન્ટર થઈ ગયા છીએ આજના આપણા વિડીયોના નવા સેક્શનમાં, કે જે ગોપજામથી ભાણવડ થઈને આપણે વાસઘડિયા સીધા કનેક્ટ થતું પોરબંદર લાઈન માટે. અને હવે જો અત્યારે અહીંથી આપણો નવો સેક્શન જે છે તે સ્ટાર્ટ થઈ ગયો છે. અને બાકી આગળના જે નજારા છે બહુ જોવા જેવા છે, કેમ કે એક મોસ્ટલી મને યાદ છે ભાણવડના સીન છે ને બહુ જોરદાર છે. લગભગ તમને એવું છે ને થોડી ઘાટ સેક્શન જેવી ફિલિંગ આવશે, કેમ કે આજુબાજુ પહાડ અને જે વિસ્તાર છે ને બહુ રણિયામણો છે. એમ તો જોવાની મજા આવશે. વિડીયોમાં જોડાયેલા રહેજો. આ વખતે નવો રૂટ છે આપણી પાસે, અને તમે પણ કમેન્ટ કરતા રહેજો આગળ આપણે ક્યાં ક્યાં રૂટ ઉપર ટ્રાવેલિંગ કરવાની જરૂર છે. તો ચાલો, બાકી ચાલુ થઈ ગયો છે આજનો નવો રૂટ, કવર કરી આજે. ભાઈ, અત્યારે આપણે લાલપુર રેલવે સ્ટેશનને સ્કીપ કરી રહ્યા છીએ. અત્યારે અહીંયા આપણો ઓફિશિયલી હોલ્ડ નથી, સીધો આપણો ભાણવડ જ હોલ્ડ આપવામાં આવેલો છે આ ટ્રેનને. તમે પાછળનો એકવાર જે વ્યૂ છે ને તે તમે ચેક કરો. કદાચ તમને અહીંયાથી જોકે માઉન્ટેન્સ તો નહીં દેખાતા હોય, પણ એકવાર તમે જોવો, આમ પવન ચક્કી છે અને પાછળનો જે વ્યૂ છે ને એક મિનિટ હું ઝૂમ કરીને બતાવું છું. જો માઉન્ટેન્સ તમને જરા દેખાતા હશે. બાકી આ જે વ્યૂ છે ને આ રૂટના, ભાઈ એક નંબર છે. પવન ચક્કી જે લાગેલી છે ને ભાઈ, અનલિમિટેડ ભાઈ. અને એનો વ્યૂ જે એકવાર આવે છે ને ટ્રેનમાંથી, હા ભાઈ વાહ, બહુ જોરદાર રૂટ છે. જેટલો આપણે એક્સપ્લેન નહોતો કર્યો એનાથી પણ બહુ વધારે જોરદાર રૂટ છે આવડો હતો. અને એકવાર આ મોન્સૂનમાં પણ હજી એકવાર જરૂરથી કવર કરીશું.
પ્યોર લોકલ હોય છે. મિત્રો અત્યારે તમે આજે સામે જોઈ રહ્યા છો ઉપર એક ટેમ્પલ છે, મંદિર છે. આ આશાપુરા માતાજીનું મંદિર છે અને અહીંયા તમે જો મોસ્ટ ઓફલી જો તમે મોન્સૂનમાં આવો ને તો ભાઈ અહીંનો જે નજારો છે ને તો ભાઈ અલગ જ જોવા મળશે તમને આ ઋતુમાં. અને એકવારથી જરૂર અહીંયા આવજો દર્શન કરવા માટે. આશાપુરા માનું મંદિર છે. મિત્રો આપણે આવી ગયા છીએ ભાણવડ રેલવે સ્ટેશન ઉપર. સિગ્નલ પણ થઈ ગયા છે. બાકી તમે એકવાર ભાણવડનો વ્યૂ જોઈ લ્યો ભાઈ, એક નંબર વ્યૂ. અરે ભાઈ હું નીચે ઉતરો, હજી જસ્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યાં સિગ્નલ આપી દીધો અને કાંઈ એવો બધી આપણે ઇન્ફોર્મેશન દેવાની નહીં, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે ભાણવડ રેલવે સ્ટેશન પરથી મેં તમને જેમ હમણાં બતાવ્યું આગળ કે તમારે જો આશાપુરા માતાના ટેમ્પલે જો જવું હોય દર્શન કરવા, એ એક એડવેન્ચર વાળો રસ્તો છે કે જેમાં તમને છે ને પહાડ છે કે નદી છે એવા અમુક જે નાના નાના વોટરફોલ છે તે જોવા મળશે. વધારે પડતો એ રૂટ ચોમાસામાં બહુ મસ્ત થઈ જાય છે, તો તમે જવું હોય દર્શન કરવા તો ભાણવડ ઉતરી શકો છો. અને અત્યારે બાકી તમને મેં વ્યૂ તો બતાવીએ ભાઈ, ગજબ વ્યૂ યાર. બાકી હવે આપણી ટ્રેન એકદમ આ પહાડને ક્રોસ કરશે બેક સાઈડમાં, તો ચાલો હું તમને ઓલી સાઈડથી બતાવું. મિત્રો આ તમે જે બાજુમાં ટ્રેક જોઈ રહ્યા છો તે આવી રહ્યા છે આપણે ઉપલેટા ધોરાજી, એટલે કે આપણે જે રાજકોટવાળી લાઈન છે ત્યાંથી આવી રહ્યા છે જેતલસર થઈને. અને બાકી જો અત્યારે આપણી ટ્રેન અત્યારે વાંસદળિયા રેલવે સ્ટેશન ઉપર હમણાં સ્કીપ કરશે, ફૂલ હાઈ સ્પીડમાં મેન લાઈન ઉપર છે. તો ભાઈ અત્યારે આપણે આ સ્કીપ કરી રહ્યા છીએ વાંસદળિયા જંકશન રેલવે સ્ટેશન. વાંસદળિયા જંકશન રેલવે સ્ટેશન એટલા માટે બની જાય છે કેમ કે અહીંયાથી એક આપણે મેં તમને હમણાં જે બતાવ્યું કે આપણે ભાણવડવાળી લાઇનમાંથી આવ્યા અને જે આપણે તમને પાછળથીની લાઇન બતાવી કે જે આપણી લેફ્ટ સાઈડમાં મેં તમને બતાવી હતી ઓલી કર્વવાળી, બરાબર એ લાઇન છે આપણે જેતલસર ઉપલેટા થઈને આવેલી છે. તો આપણી જે મેન રાજકોટથી જે અમુક ટ્રેનો છે તે આપણે જેતલસરથી બાયપાસ થઈને આ બાજુ આવે છે, આપણે ધોરાજી ઉપલેટા થઈને પોરબંદર આવે છે. અને આપણે જે આવ્યા એ રૂટ હતો આપણે કાનાલુસવાળો, કાનાલુસ ભાણવડ અને હવે આપણે વાંસદળિયા મર્જ થઈ ગયા છીએ. તો આના માટે વાંસદળિયા જંકશન રેલવે સ્ટેશન બની જાય છે. તો ભાઈ વાગી ગયા છે 1:05 અને મસ્ત એવી 15 મિનિટ બિફોર આપણી ટ્રેન આજે પહોંચી ગઈ છે પોરબંદર રેલવે સ્ટેશન ઉપર. જોકે મેં એક રીતે જોવો આમાં ડિસ્ટન્સ મેં જોયો ને તો આપણે રાજકોટથી આપણે જે જેતલસરવાળી લાઈન ઉપરથી પોરબંદર આવીએ તો 211 કિલોમીટર થાય છે. અને આપણે જો જામનગરથી કાનાલુસ અને આપણે ભાણવડવાળી જે આપણે અત્યારે જે લાઈન ઉપરથી આવ્યા તે 213 કિલોમીટર થાય છે. એટલે માઇનોર એવો ખાલી 2 કિલોમીટરનો જ ફેર છે, જાજો ફેર નથી. પણ આ જે રૂટ હતો ને આજનો એક્સપેન્સિવ રૂટ હતો, એક મજા આવી, કર પણ સારા હતા અને લોકેશન તો મેં તમને બતાવી હતી કે બધી એક એક સ્ટેશનની કેવી છે એ. તો ચાલો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજે એક આ નવો રૂટ કવર કરવાનો હતો, તો આજે તમારા સમક્ષ આ એક નવો વિડીયો, નવો વ્લોગ
આજે આવી રહ્યો છે અને કમેન્ટમાં લખતા જાજો ભાઈ કઈ ટ્રેન લેવાની છે. તો ચાલો બાકી હું તમને મળું નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ જર્ની. જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ.